માહિતી આપવા માટે અમારી સાથે એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર। ઉમંગજી, જે પ્રમાણે ઓબીસી સમાજમાંથી 7 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, સાથે પાટીદાર સમાજને વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી 6 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, સાથે 4 આદિવાસી નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। શું કહેશો? થોડી જ વારમાં શપથ વિધિનો કાર્યક્રમ શરૂઆત થઈ જશે, એટલે કે એવો મેસેજ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો દરેક સમાજ સાથે વિકાસની દોડ, શું કહેશો? સરકાર તમને જણાવી દઈએ કે કેટલા છેલ્લા દિવસથી ગઈકાલથી ખાસ કરીને 11:30 વાગે શપથવિધિની શરૂઆત થશે એવો ગણગણાટ હતો, પરંતુ ફક્ત બી ઇન્ડિયા એવું કીધેલું કે 12 અને 39 જે શુભ મુહૂર્ત છે ભાજપનું, એમાં જ મંત્રીઓ શપથ લેશે, જે અત્યારે સત્ય તરફ જઈ રહી છે। તમને જણાવી દઈએ ગુજરાતના નવા મંત્રીમંડળનું લિસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે, જેના મુજબ 7 પાટીદાર નેતાઓ સીએમ સહિત છે, 8 ઓબીસી નેતાઓ છે, 3 એસસી નેતાઓ છે, 4 એસટી અને 3 મહિલાના શપથમાં લેશે। અત્યારે જે માહિતી મુકાઈ રહી છે, જે પડતા મુકાયેલા નેતા છે, બળવંતસિંહ રાજપૂત હોય, રાઘવજી પટેલ હોય, ભાનુબેન બાબરિયા હોય, મોડુ બેરા હોય, કુબેર ડિંડોર હોય, જગદીશ વિશ્વકર્મા હોય, મુકેશ પટેલ હોય, ભીખુ પરમાર હોય, બચુ ખાબડ હોય અને કુંવરજી હળપતિ હોય, એમાંથી મોટાભાગના નેતાઓને પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું છે। તેમનું માન સન્માન જળવાયું છે, તેમને માનપૂર્વક વિદાય આપે એ રીતે ભાજપની રણનીતિ કરાઈ છે। બીજી તરફ જણાવી દઈએ કે જે નેતાઓ છે, જે ભાજપના અગ્રેસરી નેતાઓ છે અને જે ધારાસભ્યો છે, તેઓ મહાત્મા મંદિરમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે અને થોડી જ વારમાં શપથવિધિનો શરૂઆત થશે। બરખા જી બિલકુલથી ઉમંગજી, ભાજપે આ વખતે ફરી વિશ્વાસ કર્યો છે હર્ષ સંઘવી પર, ઋષિકેશ પટેલ પર, એને લઈને આપનું શું કહેવું છે? ઘણા સમયથી રાજકીય પંડિતો માની રહ્યા હતા કનુભાઈ દેસાઈનું પત્તું કપાશે, કુંવરજી બાવળિયાનું પત્તું કપાશે, પ્રફુલજી પાનસેનું પત્તું કપાશે અને પુરુષોત્તમ સોલંકી ના તંદુરસ્ત તબિયતના કારણે રિપીટ નહીં થાય, પરંતુ તમામ અટકળનો અત્યારે હાલપૂર્વ અંત આવી ગયો છે। સરકારે સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થયું છે કે જે આ હર્ષ સંઘવી હોય, કનુભાઈ દેસાઈ હોય, ઋષિકેશ પટેલ હોય, કુંવરજી બાવળિયા હોય, પ્રફુલ પાનસેરિયા હોય અને પુરુષોત્તમ સોલંકી હોય, આ તમામ લોકોને રિપીટ કર્યા છે। તદુપરાંત જે બીજા 19 નેતાઓ જે મંત્રીઓ બનવાના છે તેઓ નવા આવશે અને ખાસ કરીને તમે જણાવી દઈએ કે સૌથી આશ્ચર્યજનક પરિણામ આણંદ જિલ્લામાં આવ્યું છે। આણંદ જિલ્લામાંથી 2 નેતાઓ જે ધારાસભ્યો છે તે મંત્રી બનશે। સૌની અટકળો હતી, એને વિપરીત પરિણામ આવ્યું છે। ખાસ કરીને જૂનું પંચમહાલની વાત કરીએ કે જૂનું પંચમહાલમાં પંચમહાલ જિલ્લો આવે, દાહોદ જિલ્લો આવે અને મહીસાગર જિલ્લો આવે, એમાં એક પણ મંત્રીને બનાવ્યા નથી। એમ ભાજપનું આ શું રણનીતિ છે ટૂંક સમયમાં જ ખબર પડશે। ખાસ કરીને શરૂઆતના તબક્કામાં એવું લાગે છે કે આગામી સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં સૌથી વધુ ભાજપનું વર્ચસ્વ હોય છે વર્ષોથી, એ ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આ નેતાઓની વરણી થઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ઉમંગજી, મહિલાઓની વાત કરીએ તો આ વખતે રીવાબા જાડેજા છે, મનીષા વકીલ અને દર્શના વાઘેલા જેવા મહિલા ચહેરાઓને પણ સ્થાન જે છે મળ્યું છે, તો શું ભાજપ મહિલાઓમાં વધતી રાજકીય ઉપસ્થિતિને મજબૂત કરવા માંગે છે? શું કહેશો ઉમંગજી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય, 33% સીટો મહિલાઓ માટે અનામત હોય છે। એ ભાજપ દ્વારા બિલ લાવવામાં આવ્યું હતું અને જે ભાજપ સ્પષ્ટ સંદેશો આપવા માંગે છે કે હવે ગુજરાતના રાજકારણમાં અને મહિલાઓનું બી સ્થાન મળશે અને જે મહિલાઓને પડતી મુશ્કેલી છે તે સીધી મહિલાઓ, જો મહિલા મંત્રી હોય કે મહિલા કોર્પોરેટર હોય અથવા મહિલા નગરપાલિકાના સભ્યો હોય કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જો ચૂંટાયેલા હોય તેને સીધી રજૂઆત કરી શકે અને કામની સરળતા થાય। એના અનુસરીને ભાજપે મંત્રીમંડળમાં 3 મહિલાઓનું સ્થાન આપ્યું છે। તેમાં સૌથી પહેલા જાણીએ કે શ્રીમતી દર્શાબેન વાઘેલા છે, તે અસારવાથી આવે છે, તે એસસી માંથી આવે છે। શ્રીમતી રીવાબેન રવિન્દ્ર જાડેજા છે, તે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની છે, જામનગર ઉત્તરથી આવે છે અને શ્રીમતી મનીષાબેન વકીલ છે, વડોદરા શહેર એસસી માંથી આવે છે। એમ 2 એસસી મહિલાઓને સ્થાન આપી અને ભાજપે સાબિત કરી નાખ્યું છે કે તેઓ જે પણ આ ચૂંટણીની જે રણનીતિ છે તેમાં તમામ પક્ષો સાથે હોય પરંતુ તમામ નેતિજનોને સાથે રાખી અને ચાલનારી જે રણનીતિ બનાવી છે તેમાં મહત્વ છે, તેઓ સફળતા પણ પામે છે। તમે આગામી જે આ મંત્રીમંડળની જો નવું રચાવા જઈ રહ્યું છે તેમાં ખાસ કરીને તમામ જે લોકો હોય, ધારો કે પટેલ હોય, એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે આદિવાસી નેતા હોય, તમામને આવરી લેવાય છે અને સંતુલન મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે।
જી બિલકુલ, તો ઉમંગજી સાથે વાત કરી કે જે પ્રમાણે ભાજપે આ વખતે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમ જે છે શરૂઆત થશે, થોડી જ વારમાં શપથ ગ્રહણ પણ કરવામાં આવશે 2.0 સરકાર ભૂપેન્દ્ર પટેલની. તો શું આ ટીમ જે છે જનતામાં નવી એનર્જી અને કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભાજપ તરફથી? બરખા, તમને જણાવી દઉં, ગત મંત્રીમંડળમાં સીએમ સહિત 17 જણા મંત્રીઓ હતા અને સરકારની 3 વર્ષ સારી કામગીરી કરી. આ 3 વર્ષ દરમિયાન સરકારે જે સંગઠન તેમનું છે તેમના જે ખૂબીઓ વિભાગ કહી શકાય સાદી ભાષામાં, તેઓએ હાઈકમાન્ડને જે બી 3 વર્ષમાં આ તમામ જે મંત્રીઓના ભાગલા મુકાયા છે તેમનો રિપોર્ટ કાર્ડ મોકલ્યો. રિપોર્ટ કાર્ડ નેગેટિવ આવ્યો. ફક્ત જગદીશ વર્મા સિવાય બાકીના તમામ મંત્રીઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા, તેમનો પરિવાર સંડોવાયેલો હતો. તદુપરાંત તેમની નબળી કામગીરી હતી. આ તમામ વસ્તુને ધ્યાનમાં લાગીને પડતા મુકાયા છે. તમને બીજી બધું જણાવી દઉં કે જે નવા મંત્રીમંડળ તરફ જઈ રહ્યા છે તેમાં સંતુલન એ રીતે ગોઠવ્યું છે કે મહિલાઓને પણ સ્થાન આપ્યું છે. કે જૂના જોગીઓ હોય, જે સરકાર ચલાવવામાં નિપુણતા ધરાવતા હોય અને તેમને ખબર છે કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ આવે તો કેવી રીતે એને કંટ્રોલ કરો, એ તે રણનીતિ સાથે અમુક નેતાઓ છે તેમની નિમણૂક કરી છે. બીજી તરફ નવા કહેવાય, ખાસ નવા એટલે ચૂંટાયેલા પ્રથમ વખત કે સેકન્ડ વખત હોય પણ મંત્રીમંડળમાં ક્યારે સ્થાન ન મળ્યું એમને બી આપી સરકાર બીજા 10 ટોટલ 25 થી વધુ નેતાઓ મંત્રીઓની નિમણૂક કરે છે. તેનો મતલબ એ કે મંત્રીઓનો ભાર ઘટશે. જો સંખ્યા મંત્રીમંડળની વધુ છે તે સંપર્ક સીધો પ્રજા જોડે થઈ શકશે, સ્થાનિક નેતાઓ જોડે થઈ શકશે અને પ્રજાના જે બી પ્રશ્નો છે તે ઉકેલવામાં સફળતા મળશે. અને તેનો સીધો ફાયદો આવનારી વિધાનસભામાં ચૂંટણીમાં થાય, લોકસભાની ચૂંટણીમાં થાય અને તદુપરાંત જાણે કે મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે તેમાં બી ભાજપનો સીધો ફાયદો થાય. આ પ્રકારની રણનીતિ ભાજપની હાલ પૂરતી દેખાઈ રહી છે. જી બિલકુલ, આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળનું જે છે વિસ્તરણ કરવામાં આવ્યું છે, ચોક્કસ એવું કહી શકાય. બીજી મહત્વની વાત કરીએ ઉમંગજી, તો આ વખતનું મંત્રી મંડળનું જે વિસ્તરણ નક્કી કરાયું છે તેમાં લોયલ્ટી અને ખાસ પરફોર્મન્સ આ બંનેને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે. ઉમંગજી, જો તમને જણાવી દઉં કે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા આવ્યા છે, તે ઘણા સમયથી વેઇટિંગ લિસ્ટમાં હતા અને કોંગ્રેસનું મોટું માથું છે. સીએમ તરીકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગણતી હતી, તેઓ ભાજપમાં આવ્યા અને તેમને સ્થાન મળ્યું છે. સૌરભજી ઠાકોરની વાત કરીએ તો તેઓ બહુ જ ચર્ચાસ્પદ સીટ હતી વાવની, એમાં જીતીને આવ્યા છે. કમલેશ પટેલની વાત કરીએ અને રમણ સોલંકી, તેઓ મૂળભૂત કમલેશ પટેલના પિતાજી કોંગ્રેસમાં હતા, તેમને ભાજપમાં કમલેશ પટેલને લાવી અને સીટની સફળતા મળી છે. રમણ સોલંકી એ સંગઠનના માણસ છે. આમ સંજયજી મહિડાની જે વાત કરીએ, મૌદા ખેડાથી સંગઠનના માણસ છે. આમ તમને જણાવી દઈએ કે જે બી જે તૈયાર લિસ્ટ આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સંગઠનના માણસો હોય તો ભૂતકાળમાં ભાજપના સંગઠનમાં મદદ કરી હોય અથવા તો કોઈ સરકારી કર્મચારી હોય જે રાજીનામું મૂકીને આવે. પીસી બરંડા સાહેબની વાત કરીએ કે પીસી બરંડા એક આઈપીએસ અધિકારી હતા, તેમણે રાજીનામું મૂકી અને ભીલવા સીટ પરથી જીત્યા છે અને તેમને સ્થાન અપાયું છે. આમ જીતુ વાઘાણીની વાત કરીએ, જીતુ વાઘાણી જિલ્લામાં ગુજરાત રાજ્યના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, મંત્રી પણ રહી ચુક્યા છે, સૌથી બળો અનુભવ ધરાવે છે. આમ રેવાબા જાડેજાની વાત કરીએ તો એક રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે અને મહિલા તરીકે તેમનું સૌરાષ્ટ્રમાં આગવું સ્થાન છે. આમ દરેક વસ્તુની તમે જે ઝીણવટપૂર્વક તપાસ કરી ભાજપે મંત્રીમંડળનું આ વિસ્તરણ કર્યું છે અને આવનાર સમયમાં ચોક્કસ ભાજપનો ફાયદો દેખાશે. સૌથી પહેલા તો તેનું એસિડ ટેસ્ટ કહેવાય, જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી છે તેમાં દેખાશે અને તેના પછી રાજકીય પંડિતો હોય તે હાઈકમાન્ડે અવલોકન કરશે કે જે મંત્રીમંડળની રચના કરી છે તેમાંથી ભાજપને ફાયદો થયો છે કે નુકસાન થયું છે, તે આવનાર સમયમાં ખબર પડશે. બરખા, જે ચોક્કસથી એવું તો થોડા સમયમાં જોવા મળશે, એટલે કે આવનારા સમયમાં જોવા મળશે ચૂંટણીઓમાં કે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, આ બધાના નામ કેવા પ્રકારનું કાર્ય કરવામાં આવશે, કેવું પરફોર્મન્સ જે છે અને શું આનું જે છે જોવા મળશે આગામી સમયમાં, એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હવે વાત કરીએ હટાવાયેલા ચહેરાઓને લઈને ઉમંગજી, તો આ વખતે કેટલાક મંત્રીઓને સ્થાન મળ્યું નથી, તો શું આ ભાજપની ઇનર પરફોર્મન્સ રિવ્યુ સિસ્ટમનો ભાગ છે અને સાથે હવે જે છે સમયાંતરે ચહેરા અમુકના બદલવાની નીતિ અપનાવી રહ્યું છે ભાજપ? ઉમંગજી, સરકાર તમને જણાવી દઉં કે ગત વિધાનસભા ચૂંટણીમાં આખું મંત્રીમંડળ વિસ્તરણ કરીને વિજય રૂપાણીને સીએમ બનાવ્યા હતા અને આખું મંત્રીમંડળ બદલ્યું હતું
રાજકીય પંડિતો એવું કહી રહ્યા હતા કે જેનો સીધો લાભ કોંગ્રેસને થવાનો છે, પ્રજામાં ભાજપનો વિશ્વાસ ધીરે ધીરે ઘટી જશે. પરંતુ સી.આર. પાટીલની આવડત કહો, એમની કોને નીતિ કહો કે આ રાજકીય જે અમિત શાહ છે ચાણક્ય ગણાય છે, એમની રાજકીય નીતિના કારણે ભાજપે ગઈ વિધાનસભામાં અભૂતપૂર્વ સફળતા મળી અને કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો. હાલની વાત કરી દઈએ તો હાલમાં જે બી નેતાઓને પડતા મુકાયા છે, સૌથી પહેલા એમનું નબળું પરફોર્મન્સ, બીજું કે કેટલાક નેતાઓ ખરા તેમના કુટુંબીજનો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. હવે અનેક રજૂઆતો થઈ છે તેમના વિરુદ્ધ. તમે જણાવી દઉં કે ભાજપનું સંગઠન અને ખાસ કરીને સંઘના કેટલાક કાર્યકર્તાઓ છુપી માહિતી સીધું હાઈકમાન્ડ દિલ્હી પહોંચાડે છે, જેનાથી સ્થાનિક નેતાઓ શું કામગીરી કરી રહ્યા છે કે તેમના વિરુદ્ધ પ્રજા છે કે નહીં, તેમનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ, તમામ રિપોર્ટ ઉપર પહોંચાડે છે. આ સમસ્ત વસ્તુનું અવલોકન કર્યા પછી ટોટલ જે મંત્રીઓનો પડતા મુકાયા છે તેમાં જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી હતા, જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા, એટલે સ્વાભાવિક છે રાજીનામું આપવું પડે, બદલવા પડે. બળવંતસિંહ રાજપૂત જે ઉદ્યોગ મંત્રી હતા, સિદ્ધપુરથી આવે છે, તેમને બદલ્યા છે. રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, જામનગર ગ્રામ્યમાંથી આવે છે, તેમને બદલી પડતા મુકાયા છે. ભાનુબેન બાબરિયા મહિલા અને બાળ વિકાસ મંત્રી રાજકોટ ગ્રામ્યમાં છે, તેમને પડતા મુકાયા છે. મુરુ બેરા શિક્ષણ મંત્રી છે, ખંભાળિયાથી આવે, તેમને પડતા મુકાયા છે. કુબેર ડિંડોળ કેબિનેટ મંત્રી હતા, સંતરામપુરથી, તેમને પડતા મુકાયા છે. મુકેશ પટેલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી છે, ઓલપાડથી, એમને પડતા મુકાયા છે. ભીખુસિંહ પરમાર પુરવઠા મંત્રી છે, મોડાસાથી, એમને પડતા મુકાયા છે. બચુભાઈ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી હતા, દેવગઢ બારિયાથી, તેમને પડતા મુકાયા છે. અને કુંવરજી હળપતિ આદિ જિલ્લા વિકાસ મંત્રી માંડવી સુરતથી પડતા મુકાયા. આ જેટલા બી પડતા મુકાયા છે, જગદીશ વિશ્વકર્મા સિવાય તમામનું પરફોર્મન્સ વીક હતું, અથવા તો ક્યાંક તેમના પરિવારો પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને ક્યાંક ને ક્યાંક એમના વિરુદ્ધ અનેક રજૂઆતો કરી હતી, જેના કારણે પડતા મુકાયા છે. પણ સરકાર જે પડતા મુકાયેલા જે મંત્રીઓ છે તેમને પહેલી હરોળમાં સ્થાન આપી અને એમને માનભેર વિદાય આપવાનો જે પ્રોગ્રામ રાખ્યો, જે મંત્રીમંડળમાં અત્યારે જે બેઠા છે તેના પછી સ્પષ્ટ થાય છે કે આ મંત્રીનો કોઈ પણ વિરોધ નથી અને રાજી ખુશીથી તેઓને પડતા મૂક્યા છે. તે તેમની રજામંદી છે. અને ભાજપમાં તમે જણાવ્યું હતું શિસ્તબદ્ધ પક્ષે કોઈ પણ સ્થાનિક કાર્યકર્તાથી માંડી જિલ્લા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે કોઈ મંત્રી હોય, જો તેમને તેમના સ્થાન પરથી પડતા મૂકે તો તેઓ વિરોધ કરી શકતા નથી. શિસ્તબદ્ધ પક્ષની જે કામગીરી પદ્ધતિ પૂરેપૂરી એ લોકો જાણકારી આપે છે. અને પડતા મુકાયા પછી પણ આ તમામ મંત્રીઓ જોજો આવનાર ચૂંટણીમાં તન મન ધનથી ભાજપના ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરશે અને ભાજપને તેમાં સફળતા મળે છે. બરખા. આપનો આભાર. તો મધ્ય ગુજરાતના એમએલએ બનશે ઈશ્વર પટેલ, મનીષા વકીલ, દર્શના વાઘેલા, રમેશ કટારા, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, રમણ સોલંકી. આપને જણાવી દઈએ કે નવા મંત્રીમંડળની સીએમ સહિતની યાદી વિશે આપને જણાવી દઉં. સત્તાવાર જાહેરાત થઈ ગઈ હતી. યાદીમાં અમૃત્યા, મોઢવાડિયા, વાઘાણી, રીવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા છે. આજે થોડી જ વારમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ 12:39 વિજય મુહૂર્તમાં થોડી જ વારમાં શપથ લેશે નવા મંત્રીઓ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે અને જેમાં 3 મહિલા પણ શપથ લેશે. હર્ષ સંઘવીને રિપીટ કરાયા છે. કનુ દેસાઈ છે, ઋષિકેશ પટેલ છે, કુંવરજી બાવળિયા છે, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી એમને રિપીટ કરાયા છે. 19 નવા ચહેરાને સ્થાન મળ્યું છે. અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જેતુ વાઘાણી, નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃત્યા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાજા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર. તો કયા ઝોનમાં કેટલા મંત્રી? ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 7, દક્ષિણ ગુજરાતમાં 6, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 9,
આપને પણ જણાવી દઉં કે 10 જેટલા મંત્રીને પડતા મુકાયા છે. જેઓના નામ છે બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ છે, ભાનુબેન બાબરિયા છે, મૂળુ બેરા છે, કુબેર ડિંડોર છે, જગદીશ મુકેશ પટેલ છે, ભીખુસિંહ પરમાર છે, બચુ ખાબડ છે અને કુંવરજી હળપતિ છે. નવી ટીમ, નવી વિચારસરણી, નવો જુસ્સો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની આ નવી ઇનિંગ. ઢોલકિયા જોડાઈ ચૂક્યા છે લાઈન પર. નિલેશજી, નવી ટીમ, નવી વિચારસરણી અને નવો જુસ્સો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની આ નવી ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે. શું કહેશો આપ? સૌપ્રથમ તો તમામ દર્શકોને, મારા ગુજરાતીઓને દીપોત્સવ અને નૂતન વર્ષના આગોતરા અભિનંદન. જે પ્રમાણે ગુજરાત સરકાર અત્યારે નવી મંડળી રચાઈ રહી છે, ટૂંક સમયમાં શપથવિધિ પણ થશે. બહુ સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે કહું તો ત્રિકમભાઈ છાંગા અને જયરામભાઈ ગામિત મારી દ્રષ્ટિએ એકદમ સરપ્રાઇઝ છે જે સિલેક્શન થયું એ પ્રમાણે. અને એઝ અ કોમન મેન, એક મતદાતા તરીકે, એક પ્રજાજન તરીકે કહું તો જયેશભાઈ રાદડિયાનું નામ નથી, એ પણ મારી માટે બહુ આંચકાજનક બાબત છે. જી બિલકુલ. તે નિલેશજી, ભાજપે જે નવા ચહેરાઓને પણ તક આપી છે, એટલે કે ફ્રેશ ઇમેજ બનાવવાનો પ્રયાસ છે ભાજપ તરફથી. નિલેશજી જી જી બિલકુલ છે, પણ આમાં બેલેન્સ એમણે જ્ઞાતિ અને મત ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કર્યું છે. જેમ મેં તમે કીધું, છાંગાજી અને જયરામભાઈ ગામિત બંને જગ્યાએ અલગ અલગ, મતલબ આદિવાસી ઇલાકો અને કચ્છનો ઇલાકો, જ્યાં એમનું રિપ્રેઝન્ટેશન કદાચ ભૂતકાળમાં નબળું હતું, એને સુધાર કરવા માટેની આ પહેલ કહી શકાય. એટલે કે નિલેશજી, જે જૂના 7 મંત્રીઓને ફરી તક અને 19 નવા ચહેરાઓ છે આમાં, તો શું ભાજપે નવું ઉત્સાહ અને જૂનો અનુભવ જોડવાનો પ્રયાસ કર્યો છે નવી સરકાર? that type of combination is there, that is true. પણ જે રીતે તમે કીધું ને કે અમુક લોકોને રિપીટ નથી કરાયા, એ લોકોને માત્ર એમના પરફોર્મન્સના આધારે એમને નથી બોલાય એવું નથી, પણ નવાઓને ચહેરા આપવા માટે કદાચ એમના સ્થાન બદલી થઈ છે એવું આપ કહી શકાય. જે બિલકુલ નિલેશજી, તો આ નવું મંત્રીમંડળ છે તેમાં 6 પાટીદાર છે, 7 ઓબીસી છે, 4 આદિવાસી છે, 3 અનુસૂચિત જાતિના છે. તો શું ભાજપે દરેક સમાજને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા નિલેશજી? જી બિલકુલ. બહાર આપની વાત એકદમ સાચી છે. મેં પહેલા જ મારા સ્ટેટમેન્ટમાં કીધું હતું કે એમણે જાતિગત અને મતક્ષેત્રને ધ્યાનમાં રાખીને આ નવા ચહેરાઓને આગળ લાવ્યા છે. અને ડેફિનેટલી દેટ ઇઝ ડિઝાયરેબલ અને એપ્રિશિએટ કરવા જેવી બાબત એટલા માટે છે કે જે તે ક્ષેત્રનું પ્રતિનિધિત્વ એમના મતદાતાઓને એમના પ્રતિનિધિમાં, મંત્રીમંડળમાં કે ગુજરાત સરકારમાં દેખાય, એટલે સ્વાભાવિક છે કે નવા મંત્રીઓનો સમાવેશ થયો હોય. જે બિલકુલ સાથે સાથે મહિલાઓની વાત કરીશું, મહિલાઓને પદની, તો 3 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો શું ભાજપ હવે વુમન ફ્રેન્ડલી ગવર્નન્સ તરફ વધી રહ્યું છે? જેમ કે દર્શનાબેન વાઘેલા અને મનીષા વકીલનું તો નામ ઘણા વખતથી ચર્ચામાં હતું જ, અને એ રિપીટ થયા એમને લેવામાં આવે છે, તો મને કોઈ એમાં નવીનતા નથી લાગતી કે એક જે કહેવાય ને જનપ્રિય અથવા લોકો સાથે મળી રહેલા એ લોકોને ફરીવાર ચાન્સ આપવાની એમણે કોશિશ કરી છે, તો એ કદાચ જનતાનો પ્રતિસાદ આપણે માનવો જોઈએ. અને સાથે નિલેશજી, અત્યારે થોડા સમય પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, જે પ્રમાણે જગદીશ વિશ્વકર્મા. તો હવે સાથે ભૂપેન્દ્ર પટેલ નવી ટીમ જે છે આવી રહી છે, 2.0 વર્ઝન કહી શકાય. તો આ ટીમ જે છે સાથે, એટલે કે ભૂપેન્દ્ર પટેલની લીડરશિપને વધુ મજબૂત કરશે કે તેમની પદ પર ટેસ્ટ તરીકે જોવામાં આવશે? બિલકુલ બિલકુલ. સૌને શુભેચ્છા એટલા માટે હું આપું છું કે એક હંમેશા નવતર પ્રયોગ કરતા રહેવું છે. પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે એ બહુ સારી વાત છે. અને આવનારો સમય જ કહેશે કે આ ડિસિઝન કેટલું યોગ્ય છે કે કેટલું સામાન્ય છે. જી નિલેશજી, અને આ જે ટીમ આવશે નવી, તેમના માટે આગામી 6 મહિનામાં કેવા પડકારો રહેશે, મુખ્ય પડકારો? પડકાર તો એ એટલા માટે છે કે કદાચ કોઈને એક્સપેક્ટ નથી કર્યું ને એમને કોલ આવ્યો છે ને એમને મંત્રી બનાવ્યા છે, અથવા જે કોઈ એક્સ ની જગ્યાએ વાય ને બનાવવામાં આવ્યા છે, તો એ જે ફેરબદલ થયો વિચારધારાનો ભાજપની અંદર, અને જે સિસ્ટમમાં
એક્સ મંત્રીની જગ્યાએ હવે નવા વાય મંત્રી આવશે તો એ થોડોક તો સમય બદલાવને એડજસ્ટ થતા લાગશે. એની સિસ્ટમને, ભાજપની સિસ્ટમને, સરકાર ગવર્મેન્ટની ગવર્નન્સની સિસ્ટમને અને લોકોને પણ આખી પ્રક્રિયા માટે મેચિંગ થતા થોડો સમય લાગી શકે. અને નિલેશજી, જેઓને રિપીટ નથી કરવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક તેઓના દિલમાં એટલે કે થોડું અસંતોષ કે એવું કંઈક જોવા મળશે કે કેમ, થોડી નિરાશા? બિલકુલ, કારણ કે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ 16 લોકોને સિલેક્ટ કરે છે, પ્લેઇંગ 11 11 જ હોય છે. ધેટ ડઝન્ટ મીન કે 11 લોકો જ તે બધું કામ કરે છે અને 16 લોકોનું પ્રભુત્વ કે પ્રતિનિધિત્વ નથી. પરંતુ સાયમલ્ટેનિયસલી આપણા ટીવીના દર્શકોને એ પણ કહેવાનું છે કે ડેફિનેટલી કે 16 જણ સાથે જ છે, જેટલા પણ ભાજપની ટીમ મેમ્બર છે એ સાથે જ છે, એવો આપણે પ્રતિસાદ જાણી લઈએ અને બેઝડ ઓન ધેટ જે આ નવું ગવર્મેન્ટ રચાયું છે એને સૌ જૂના નવા મંત્રીઓ સાથે મળીને આગળ સુપેરે ચલાવશે એવી આપણે સૌને શુભકામનાઓ આપીએ. જી બિલકુલ. નિલેશજી, સાથે જે એમને સ્થાન મળ્યું છે મંત્રી પદ માટેનું, તો તેમને આ સ્થાન એટલે કે લોયલ્ટી પર અને પરફોર્મન્સ પર આપવામાં આવ્યું છે ભાજપ દ્વારા? બહુ પેચીદો પ્રશ્ન પૂછ્યો, બહુ પેચીદો પ્રશ્ન. સૌ જનતા જાણે છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું કોના કયા કારણસર પદ આપવામાં આવ્યું છે, કયા કારણસર એમને ટીમ મંડળમાં લેવામાં આવ્યા છે. એવરીબડી નોઝ. આ પેચીદા મુદ્દાને આપણે દર્શકો ઉપર અને વિચારકો ઉપર જ છોડી દઈએ. જી બિલકુલ. તે સાથે આજે નવા મંત્રી પદનું વિસ્તરણ છે તો 2027ની જે ચૂંટણી આવશે તેને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવ્યું છે ને? બિલકુલ એવું જ હોય ને. આગામી સમયને ધ્યાનમાં રાખીને લોકો પોતાનું પ્લાનિંગ કરતા હોય, ચાહે અભ્યાસ હોય, ધંધો હોય કે પછી રાજકારણ હોય. જી બિલકુલથી. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર નિલેશ. બહાર આપનો તો થોડી જ વારમાં મુખ્યમંત્રી નવા મંત્રીઓ પહોંચશે ગાંધીનગર મહાત્મા મંદિર. શપથવિધિ સમારોહ 12:30 વાગે શરૂ થઈ જશે. ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકરોમાં પણ. નવા મંત્રીમંડળની સીએમ સહિત 26ની યાદી જે છે આપને જણાવી દઉં ફરી એક વખત, જેઓના નામ સામેલ છે. નવા ચહેરા: અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાજા, મનીષા વકીલ, પ્રવીણ માણી, સંજયસિંહ મહિડા, રમણ સોલંકી, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર. અને કોને રિપીટ કરવામાં આવ્યા છે? હર્ષ સંઘવી, શેખ અનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી. 12:39 વિજય મુહૂર્તમાં શપથ લેશે આ મંત્રીઓ. માહિતી આપવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશ આનેરાવ જોડાઈ ચૂક્યા છે લાઈન પર. જગદીશજી, ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર જે છે આવી રહી છે, નવા મંત્રીઓ આવી રહ્યા છે 2.0, નવા મંત્રી મંડળ માટે સૌથી મોટું ચેલેન્જ શું હશે જગદીશજી? તો આપને જણાવી દઈએ નવા મંત્રી મંડળનું વિસ્તરણ. અર્જુન મોઢવાડિયાને સ્થાન મળ્યું છે, રીવાબા જાડેજાને સ્થાન મળ્યું છે, ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે, જીતુ વાઘાણીને સ્થાન મળ્યું છે, નરેશ પટેલને સ્થાન મળ્યું છે, પીસી બરંડાને સ્થાન મળ્યું છે, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાજા થોડી જ ક્ષણમાં લેશે શપથ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા. અમૃત્યા, મોઢવાડિયા, વાઘાણી, રીવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા.
ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથ લેશે. થોડી જ ક્ષણમાં, થોડી જ મિનિટોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આપણી સાથે આ મુદ્દે ચર્ચા માટે રાજકીય વિશ્લેષક જગદીશ અને રાવ જોડાઈ ચૂક્યા છે. જગદીશજી, ભાજપે જે નવા ચહેરાઓને તક આપી છે, શું એ ફ્રેશ ઇમેજ બનાવવાનો પ્રયાસ છે? જગદીશજી, બિલકુલ ભાજપની એક નીતિ રહી છે કે નવા જે છે એને નવી લીડરશિપ ઊભી કરવી, તૈયાર કરવી. એટલે તમે જોઈ શકો છો જે ફર્સ્ટ ટાઈમર છે ધારાસભ્ય બહેનના છે એમને પણ આમાં તક આપી છે. ઘણા સિઝન્ડ જે કહેવાય પોલિટિશિયન એમને પણ તક આપી છે. એટલે માનો કે રીવાબા છે જે પોલિટિક્સમાં પ્રમાણમાં નવા ગણાય પણ ફ્રેશ ચહેરો છે, એટલે કંઈક નવી કરવાની તમન્ના હોય અને ભવિષ્યનું જે ફ્યુચરિસ્ટિક વિઝન કહેવાય એમાં સ્પષ્ટ થાય છે. બીજું આમાં એ પણ ગણી શકાય કે બેલેન્સ જે રાખવાનો પ્રયત્ન હોય છે, ઘણાને તો પછી ક્રિટિસિઝમ પણ કરતા હોય છે, પણ બધી જ રીતે જે પણ પોલિટિક્સના જે પણ પેરામીટર્સ કોઈને લાગતા હોય બધાને જ એમણે સમાવિષ્ટ કરીને એક બેલેન્સ પ્રકારનું અને ફ્યુચરિસ્ટિક મંત્રીમંડળ બનાવવામાં આવે છે એવું લાગી રહ્યું છે. આપે રેવાબા જાડેજાની વાત કરી. રેવાબા જાડેજાનો ચહેરો લોકપ્રિય છે, તો એમની સાથે સાથે લોકપ્રિય ચહેરાઓની વાત કરીએ આપણે, તો લોકપ્રિય ચહેરાને સ્થાન મળવું, શું ભાજપ પબ્લિક કનેક્ટ વધારવા માંગે છે? જગદીશજી, એકચ્યુઅલી આ પ્રશ્ન એટલા માટે મને અસ્થાને લાગે છે કારણ કે ભાજપ અને કનેક્ટ એ ક્યારેય એવું નથી થયું કે ડિસ્કનેક્ટ થયો છે. નહીં તો પછી 30 વર્ષથી લગભગ 3 દાયકાથી રિપીટ થાય છે અને એ કાયમ રિપીટ થતો આવતો પક્ષ છે. એટલે એ મેં કીધું એ પ્રમાણે ફ્યુચરિસ્ટિક વિઝન જે કહેવાય ને કે માનો કે આથી 10 વર્ષ પછી પણ કોઈક એક સરસ ચહેરો એમને જોઈતો હોય જે સિઝન એટલે એસ્ટાબ્લિશ્ડ હોય, તો એ રીતે આ રીવાબાનું નામ મને લાગે છે. અને બીજું એમની લોકપ્રિયતા તો છે જ ઘણા બધા કારણોથી, પણ એનો લાભ પક્ષને મળે એ પણ એક ગણી શકાય. પણ કનેક્ટ છે એ ભાજપ માટે આમ એકદમ જે કહેવાય ને એસ્ટાબ્લિશ નોર્મ છે. એટલે કનેક્ટ થવા માટે એવું કર્યું છે એના કરતા આ ભવિષ્યમાં પણ તમને નવું નેતૃત્વ મળી શકે એ મને લાગે છે. જી બિલકુલથી. જગદીશજી, આ વખતે ભાજપે પાટીદાર અને ઓબીસી નેતાઓને પણ મોટું સ્થાન આપ્યું છે, એને લઈને આપનું શું કહેવું છે? એટલે જો આ મને એવું લાગે છે કે આ જાતિગત સમીકરણો છે ને એ ઇન્ડી ગઠબંધન છે એના માટે લાગુ પડતા હોય છે, કારણ કે અને એ બોલવા પૂરતા હોય છે. એ લોકો માનો કે જીતની જીસકી આબાદ એવું ગણતા હોય તો એમના પક્ષમાં જ એ લોકોને સ્થાન નથી મળતું. એટલું જ નહીં, એમની જે પણ 2 કે 2.5 સરકારો છે, ખાસ કરીને કોંગ્રેસની વાત કરું, ત્યાં મુસ્લિમ બેલેન્સ જોવા મળે છે. એટલે એ રીતે જોઈએ તો આ વસ્તુ એમને એપ્લાય કરવી જોઈએ, કારણ કે આ સરકારમાં તો તમે ફક્ત ઓબીસી ની વાત કરી, પણ હું તો SC ST ને પણ વાત કરીશ કે એટલું બેલેન્સ છે કે એને સપ્રમાણ પ્રતિનિધિત્વ મળ્યું છે. માનો કે PC બરંડા સાહેબ છે એ પણ કે રમેશ કટાર, આવા ફ્રેશ ચહેરા જે છે, તો ફ્યુચરિસ્ટિક વિઝન આમાં પણ વ્યક્ત થાય છે. પણ એ એના માટે નથી કે કાસ્ટની રીતે બેલેન્સ કરવાનો પ્રયત્ન હોય, એ નેચરલ પ્રોસેસમાં જે છે અને ભવિષ્યમાં જેને આગળ કરવા છે એ રીતે બધા. મેં પહેલા જ કીધું કે આ વેલ બેલેન્સ પ્રકારનું એ કહી શકાય કે કોઈને માનો કે મહિલાનું પણ એટલું જ પ્રતિનિધિત્વ છે અને તમે જાતિગત ગણતા હો. મારી દ્રષ્ટિએ ભાજપમાં આ કાસ્ટી પ્રકારનું પોલિટિક્સ એનું 0 મહત્વ છે, કારણ કે યુપીમાં તમે જોયું કે જયારે 1914ની ઇલેક્શન પછી 17ની થઈ તો બધા જે કાસ્ટ પોલિટિક્સ હતું એ બધા ધોવાઈ ગયા. અને ગુજરાતમાં પણ એ લોકો માનો કે ખામ થિયરી પછી એમણે રિપીટ કરવા પ્રયત્ન કર્યો કે અમુક કોમ્યુનિટીને હાઇલાઇટ કરવાનો 5 વર્ષ પહેલા પ્રયત્ન કર્યો હતો, તો એ લોકો ફેલ ગયા છે. ભાજપે નેચરલ કોર્સમાં જ બેલેન્સ જાળવીને અને કાર્યકર્તાને પ્રમોટ કરવા માટે અને ફ્યુચરિસ્ટિક એક લીડરશિપ તૈયાર થાય એ રીતનું વિઝન મને લાગે છે. એટલે જાતિગત સમીકરણો આમાં જોતો નથી. ઓકે, આગળ હું આપને પૂછવા માંગીશ કે આ મંત્રીમંડળ જે છે, શું આ મંત્રીમંડળ બતાવે છે કે ભાજપ હવે અનુભવી નહીં પણ એક્સપેરિમેન્ટલ ટીમ સાથે આગળ વધી રહ્યું છે? જગદીશજી, હા, એટલે મેં પહેલા જ કીધું, કારણ કે આમાં એવું પણ નથી કે બધા જ ફ્રેશ છે. માનો કે 6 જેટલા મંત્રીઓ રિપીટ પણ થયા છે અને બીજું જે બાકીના જે છે એમાં ફ્રેશ ચહેરો
ભવિષ્યમાં લોકોને મળી રહે અને એ પણ ટ્રેન થતા રહે. એટલે વેક્યુમનો જે પ્રશ્ન હોય છે બીજા પક્ષોમાં જોવા મળે છે કે પછી 2-4 ફેમિલીમાંથી જ તમે ભૂતકાળના પણ જે હતા 30 વર્ષ પહેલાના તો બધા સગાવાલાઓને ગોતીને મૂકવાના કે જે પણ સગા, એ પ્રશ્ન આમાં નહીં ઉદ્ભવે અને નવું નેતૃત્વ તૈયાર થાય એમને પણ. એટલે આ એક્સપેરિમેન્ટલ કરતા હું એવું માનું છું કે ટીમ નવી તૈયાર થાય એ માટેનું છે. એટલે જૂના નવાનું કોમ્બિનેશન બધે આવશ્યક હોય છે, પણ તમે જો આજથી પહેલા જયારે આખું રીવેમ્પ થયું હતું તો બધા ફ્રેશ ચહેરા હતા અને એમણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું હતું, જેના પરિણામે જેને કહેવાય છપ્પર તોડ મેજોરિટી ભાજપને મળી હતી, 156. તો એ પણ એક તમે કહી શકો કે નવા છે, પણ એ અનુશાસનને કારણે અને પ્રતિબદ્ધતાને કારણે અને પ્રમાણિકતાને કારણે એ લોકો પરફોર્મ કરી શકે છે. અહીંયા તો એટલું સારું છે કે 6 જેટલા જૂના મંત્રીઓ પણ રિપીટ થાય છે, એટલે એમનું પણ માર્ગદર્શન મળી રહેશે. જી બિલકુલથી અંતે એક સવાલ જગદીશજી કે નવા મંત્રીમંડળ માટે સૌથી મોટો ચેલેન્જ શું હશે? ચેલેન્જ તેમના માટે ચેલેન્જ ખાસ તો મને એવું લાગે છે કે જે અમુક માનો કે વિપક્ષો બહુ પાડતા હોય છે, ખેડૂતોનો પ્રશ્ન છે તો મગફળીનો પ્રશ્ન છે, એ બધા સોલ્વ કરવા માટે એ લોકો સંનિષ્ઠ પ્રયત્ન કરે. બીજું નવું રોકાણ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય. ધોલેરા શહેર છે એનો પણ જલ્દી શું કહેવાય કે એનો જલ્દી નિવેડો આવે ને જલ્દી કાર્યરત થાય બધી ઇન્ડસ્ટ્રીઝ, એ જોવું જોઈએ. અને સરકાર નોકરીની તકો પણ વધુ ઊભી કરે. જો તમને કહું ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ છે ને બહુ ઓછો છે એનું બાકીના બધા રાજ્યો કરતા. કર્ણાટક કે માનો કે બાકીની તેલંગાણા જુઓ એના કરતા ઓછું છે, પણ છતાં પણ ગુજરાતમાં એમ્પ્લોયબિલિટી વધે, ખેડૂતોના પ્રશ્નો હલ થાય, એ મોટી પ્રાયોરિટી હોવી જોઈએ. લો એન્ડ ઓર્ડરનો હું પ્રશ્ન ગણતો નથી, કારણ કે બધું જ અંડર કંટ્રોલ છે એવું ગણી શકાય. છેલ્લા રિપોર્ટ્સમાં પણ આપણે જોઈ શક્યા છીએ. તો એ રીતે ખેડૂતોનો પ્રશ્ન છે જો અત્યારે વધારે હાઇલાઇટ થઈ રહ્યો છે, એ કંટ્રોલ સારી રીતે કરી શકશે, એ મોટી એમના માટે વાત ગણાય. જી જગદીશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત આપને જણાવી દઈએ જેને સ્થાન મળ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ માટે અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા છે, ઈશ્વરસિંહ પટેલ છે, જીતુ વાઘાણી છે, નરેશ પટેલ છે, PC બરંડા છે, કાંતિ અમૃતિયા છે, કૌશિક વેકરિયા છે, રમેશ કટારા છે, જયરામ ગામિત છે, દર્શના વાઘેલા છે, પ્રદ્યુમન વાજા છે, મનીષા વકીલ છે, પ્રવીણ માળી છે, સંજયસિંહ મહિડા છે, રમણ સોલંકી છે અને કમલેશ પટેલ અને ત્રિકમ સાંગા છે, સ્વરૂપજી ઠાકોર છે. જેને રિપીટ કરાયા છે એમના નામ છે હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી છે. સાથે સાથે જેને પડતા મુકાયા છે બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુ બાબરિયા, મુડુ બેરા, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતિ. તો ગુજરાતના રાજકારણને લઈને મહત્વની ખબર. ગુજરાતના નવા મંત્રીમંડળની શપથ વિધિની થઈ છે શરૂઆત. જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે મંત્રીમંડળમાં 7 પટેલ સહિત 8 OBC, 3 SC, 4 ST અને 3 મહિલા પણ શપથ લેશે. જે શપથ વિધિની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે. અનેક દિગ્ગજોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
સહિત અનેક દિગ્ગજો સ્ટેજ પર ઉપસ્થિત અત્યારે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે બી ઇન્ડિયાની સ્ક્રીન પર શપથ વિધિ સમારોહના સીધા દ્રશ્યો જોઈ શકાય છે। જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યપાલ મુખ્યમંત્રી જેપી નડ્ડા રત્નાકર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા। મહાત્મા મંદિર ખાતે આપો તેવી વિનંતી છે। श्री हर्ष रमेश कुमार संघवी, હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું